ગમતું નથી એકલા, કંટાળો આવે છે. શિવાન સાયન્સને મિસ કરું, પૂજાને બધા ફેમિલીને મિસ કરું છું. ત્યાં લગ્નની તૈયારી કરી રહ્યા છે અને હું અહીંયા કામ માટે 2 દિવસ માટે આવ્યો છું. હું બને એટલો વહેલો 3 દિવસ માટે આવ્યો છું, બને એટલો 2 દિવસમાં પતાઈને મારે નીકળી જાઉં. મને અહીંયા પરવતું જ નથી, એકલા પણ લાગે છે, મજા નથી આવતી. કંઈ કામમાં ધ્યાન પોરવી દઉં. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ સુરત. સવારના 7 વાગી ગયા છે અને હું અત્યારે પાણી ડોલ ભરી. પહેલાં તો ઝાડવા પાવાના છે, પાણી ડોલ ભરાય છે, બધા ઝાડવાને પાઈ દો પાણી. પોણા 8 થઈ ગયા છે અને હું જાઉં છું અત્યારે ઓફિસ, અને પછી ઓફિસે વર્ક કરી નાખશું. સ્ટાર્ટ ફૂલ ડે વર્ક છે. શું શું કરીશ આગળ તમને બતાવીશ. હેલ્મેટ પહેરીને નીકળી ઓફિસ. ભગત જય સ્વામિનારાયણ. હાલો ભાખરી ખાવા અહીંયા, હાલો દિલીપભાઈ ત્યાં. અત્યારે ટાઈમ થઈ ગયો 8:30 અને પહોંચી ગયો. વર્ક ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે અને પાણી પાઈ દીધું. મને એમ હતું કે પાન ખરવા મળશે, પણ ખેરા ન લાગે કે પાણી પાઈને ગયો હતો અને હજુ તો કેટલા 1 વીક જેવું થયું છે આઈ થિંક. હું અહીંયા ગયો એનું પાછું આવવાનું છું મારે, એટલે હવે પાઈ દઈશ. ચલો વર્ક કરીએ. ગમતું નથી એકલા, કંટાળો આવે છે. શિવાન સાયન્સને મિસ કરું, પૂજાને બધા ફેમિલીને મિસ કરું છું. ત્યાં લગ્નની તૈયારી કરી રહ્યા છે અને હું અહીંયા કામ માટે 2 દિવસ માટે આવ્યો છું. હું બને એટલો વહેલો 3 દિવસ માટે આવ્યો છું, બને એટલો 2 દિવસમાં પતાઈને મારે નીકળી જાઉં. મને અહીંયા પરવતું જ નથી, એકલા પણ લાગે છે, મજા નથી આવતી. કંઈ નહીં, કામમાં ધ્યાન પોરવી દઉં. ટાઈમ થઈ ગયો 6 અને હું પહોંચી ગયો છું ઘરે. ઓફિસનું વર્ક કમ્પ્લીટ કરી દીધું છે. હજુ બાકી છે કાલનો દિવસનું, કાલનું પતાવવાનું. થાકી ગયો ને મેં તો આજે આરામ કરવા આવું. હમણાં દોડધામ કરીને આજે તમે થોડોક આપણે આરામ કરીએ, બાકી કાલ પતી જશે તો પરમદી નીકળી જવાનું છે. આ રીતનું છે. જમવા જવાનું છે બેનને ત્યાં, તો એમને હું કોલ કરી આવી ગયો તો તમે તો બી અત્યારે હું કહી દઉં કે હું આવી જઈશ. પછી જમીને જવાનું છે મામાને ત્યાં. તો થોડુંક મારે માસીને કંકોત્રી મોકલવાની છે ને, એ બધાના નંબર લેવાના છે, તો એ બધા કામ છે. તમારે મસ્ત આલુ પરોઠા દિલીપભાઈને ત્યાંથી આવેલા છે, એકદમ ટેસ્ટી, મજા આવી ગઈ. શીરા સ્કૂલે જાશો? ઓકે. એટલે બધો પૂરો કરી દીધો. હું તે બધો ખાઈ ગયો. કેમ થાય જમવાનું તારે? હું તો હમણાં જમી લી ખોડા બિહારી કેવી હમણાં નીકળવાનો આવ્યો. પીલે પીલે આના નંબર મોકલી દો. કંકોત્રીનું લિસ્ટ ચાલે. હા, અત્યારે ટાઈમ થઈ ગયો 11 અને મામાના ઘરેથી પહોંચી ગયા છે ઘરે. મામાના ઘરે ગયા હતા, ઇન્વિટેશન આપવાનું હતું કંકોત્રીનું. માસી બહુ બધા માસી રહ્યા અમારા, તો માસીને બધાને એની કંકોત્રી મોકલી દીધી. કાલે કોલિંગ કરવાનું છે. ઓફિસનું વર્ક કાલે ઓલમોસ્ટ ડન થઈ જશે, તો કાલે હું ઓલમોસ્ટ બધો કામમાંથી ફ્રી થઈ જાય. તો પરમ દિવસ ફૂલ એન્જોય કરીને જવાનું છે આપણે ગામડે. એન્જોયમાં શું કરશું, ખરીદી કરશું થોડી ઘણી, કાંઈક લેશું ને. પેન્ટ લેવાનું બાકી છે, બહુ બધું બાકી છે. મળીએ કાલે મળીએ. 2 દિવસનો બ્લોગ જોઈન્ટ કરીશું. બધાને મારા જય સ્વામિનારાયણ. અત્યારે સવારે 8 વાગી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. બીજા દિવસની શરૂઆત કરી દઈએ. આજે સેમ 2 દિવસનો ભેગો વિડીયો આપણે બનાવીએ છીએ. એનીવે અત્યારે જસ્ટ આશીષનો વેઇટ કરું છું. કાલે મેં એમને કીધું તો આપણે અહીંયા આમ બેસ્ટ ઇડલી સંભાર મળે છે ને, ત્યાં ટેસ્ટ કરવાનું, તે જવાનું છે બ્રેકફાસ્ટ માટે. તો એને હું પહેલાં કોલ કરી દઉં. રેડી થઈ ગયો છે, નકર હું મારું એડિટિંગ કરું. આજે ઓલમોસ્ટ બધું કામ પતાવીને કાલે નીકળી જવાનું છે. એટલે હવે આજના શું શું પ્લાન છે, શું છે, બધું તમને ડિટેલમાં કહીશ. ચાલો તો જોઈએ આગળ વિડીયોમાં બને રહો, મજા આવશે. તો ક્યાં જવું છે? અચ્છા ચાલુ થઈ ગયું? હા ચાલુ. સરસ. ચેતનભાઈને મળીને ખૂબ આનંદ તમે થયો. કેમ ગામથી અહીંયા આવ્યા અત્યારે મેરેજ સિઝનમાં? 2 દિવસનું કામ હતું, લાવવું પડ્યું. શું કરું વગર જીએસટી ફાઇલ કરવાની છે. જીએસટી, ઇન્કમ ટેક્સનું, બધું ઘણું બધું કામ હતું, લોનનું બી. શું ચાલે? બાય બાય. બીજું બધે મજામાં? હા, જય સ્વામિનારાયણ. ચલીએ સવારમાં બ્રેકફાસ્ટ, સુંદર ઇડલી. શું ચાલે આશીષભાઈ? ગુડ મોર્નિંગ. મજા આવે? ગુડ મોર્નિંગ. રકાબીથી રમે છે. ચલો હાલો ફટાફટ. તને નહોતી ખબર હું આવ્યો? અરે વાહ, ભણીને આવી ગયો? યસ.
બાય બાય. ફોન કરું. બાય બાય. હું સાંજે આવે હાલો. હા હવે હું જાઉં છું ફઈને ત્યાં. એની પહેલાં બાલાભાઈ કાનાણી આવ્યા છે તો એને મળી લે, પછી જઈએ ફઈને ત્યાં. ફઈને મળીને પછી દેશ દાદા ત્યાં, પછી ઓફિસ. અમદાવાદ શું કરે એ તો કયો. અમદાવાદ જલસા જ કરે ને ભલા મને તમે નો આવ્યા શાક ઉત્સવમાં હું પણ કામ જ અમારા રસિકભાઈ ગજેરા ડાયરામાં તો એક ને એવું પડે ને સારું આવું જોઈએ આમાં તો હોય ન હોય મારી એવા તને મોકલ્યા તા માડીને કા માડી મને મેળા હોતે ને મને કે જય શ્રી કૃષ્ણ મેં તો જય શ્રી મોકલ્યા તા ને માડીને માડીને મળ્યો તું બાકી બોલો શાંતિ બસ શાંતિ શાંતિ એ ભતીજા મળી ગયા એટલે શાંતિ જ હોય ને એટલે તમારે. શાંતિ જ હોય ને હવે દિવાળી થી હોય ને એ હવારે ઘેરે જાય તો શાંતિ ન્યા ઓલી ડોશી મારે ના ના એમ તો તો હોય એવું કહી બહુ દે હારા- આપણે. ના ના ડોસી બહુ સારા છે એમ તો. ક્યાં જવું તારે બા બાત કરતા છે ને બધા કા તને ન દેખાય એમાં તારો ફોટો દેખાય હા આવ્યો અહીંયા શરદી થઈ ગઈ જો જો ચમકે જો નાક ચમકે જો જો શરદી થઈ ગઈ જો જો જય સ્વામિનારાયણ આવી જજો લગ્નમાં પાછા શું જાદુગર જોવા જવાનું છે આને જવું છે જાદુગર જોવા એવું છે સીતાફળ રબડી કોને બનાવી મેં બનાવી હોમમેડ હોમમેડ સીતાફળ રબડી વાવ ચલો ટેસ્ટ किया जाए બેસીને જમી લે મારા દીકરા આવે પછી ક્યાં જાય છે હા તો જાઓ હા હું આવું જાદુગર જોવા હું કરે રે ભાઈ તું જા પછી મને તું લઈ જજો આજે કાલ મને લઈ જાય ને તું ઓકે સવારના અત્યારે 9 થઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. આજે ત્રીજો દિવસ છે. અત્યારે મારે જવું હતું સલૂનમાં. કોલ કર્યો તો એ સલૂનમાં કે 10 વાગે આવીશ. તો હવે મારે આ કપડાં મારે સલૂનમાં પહેરીને નથી જવાના, કારણ મને બહુ વાળ હેર સેટ કરવા છે અને દાઢી પણ કરવી છે, તો એના માટે આ કપડાં પહેરવા નથી. પણ અત્યારે હવે 1 કલાકનું કામ છે, તો બહારના કામ 2-3 છે ને પતાવી દઉં ને, પછી ઘરે આવીને કપડાં ચેન્જ કરીને પછી સલૂનમાં જઈશું. ઓકે ચલો. ભાઈ દર્શનભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી કરી દીધા છે. તમારું સલૂન ક્યાં ભાઈ? ક્રિસ્ટોફરમાં ડ્રીમ સલૂન છે ભાઈ. નંબર આપી દીધો છે. વરાજાને રેડી થવું હોય ને તો કોન્ટેક્ટ કરી લેજો. બધું આની પાસે છે. શું ભાઈ ફેશિયલ હાઇડ્રોફેશિયલ, હેરની ઓલ ટ્રીટમેન્ટ, ફેસની ઓલ ટ્રીટમેન્ટ, મેકઅપ બધું કરે છે. બધું અને આઈડી પણ આપી દઉં છું અને નંબર પણ આપી દઉં છું, તો મળી લેજો. વાત છે ફુલાવાનું શાક ખાવાનું છે આજે. મજા મજા. માટીના શું કહેવાય પેલાના માટીના ઓલા વાસણ. વાસણમાં બનાવેલું. ઓહો, માટીના વાસણમાં સબ્જી ખાવાના છે આજે વિપુલભાઈ. તમે જમી લીધું બાકી બેનને ત્યાં જાવ જ છું. મેં કીધું તમારો ફોન આવ્યો મળતો તો આ જમી લો ને તો ના રે ના, બેનને ત્યાં બની ગયું છે. બોલો વિપુલભાઈ, બીજું મજામાં? ભાણીકી બેન, ઓ ભાણી બેન, ચલો જસવીર જમવા ચલો ચલો ચલો. મસ્ત ભોજન લઈ લે ને આજે અમારે નીકળી જવું છે સુરત. એ પડે નહીં પડે નહીં પડે નહીં. હાલે હાલે હાલે. ચલો બેન, મેળા આવે મેરેજમાં. બાય બાય. અત્યારે ટાઈમ થઈ ગયો છે 3:30 અને હું ઘરે આવી ગયો છું. ક્યારનો આરામ કરતો હતો. પેકિંગ કર્યું, પેકિંગ કમ્પ્લીટ કરી દીધું અને આજે હવે મારે નીકળી જવાનું છે. સો આ 3 દિવસનો એકના વ્લોગમાં ગયો છે, કારણ કે ટાઈમ જ નહોતો. હું બતાવું, ઘર એકલો છું, ઘરે બહારના કામ ચાલુ હોય, ક્યાં બ્લોગ કરવો, એટલે મેં કીધું 3 દિવસનો એક શોર્ટ વિડીયો તમે જોઈ લીધો છે મારા સુરતમાં કેવું કામકાજ હતું. એનીવે સો વિડીયોને એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. બાય.